નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર કેવું થાય છે કે આપણે કોઈ પણ કંપનીમાં તેમની પ્રોડક્ટને લઈને ફરિયાદ કરીએ છીએ તો આ પ્રોડક્ટની ફરિયાદ તેઓ સાંભળતા નથી અને આપણી જે ફરિયાદ છે તેને સગે વગે કરી દે છે. પરંતુ આવું કરનારા માટે આ વિડીયો છે. તો કસ્ટમર્સને સર્વિસ પૂરી પાડવામાં ઠાગાઠૈયા કરતા સુરતના એક લક્ઝરી કાર બ્રાન્ડના ડીલર અને આફ્ટર સેલ્સ સર્વિસ પ્રોવાઇડરને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનને મોટી લપડાક મારી છે. કન્ઝ્યુમર ફોરમે કસ્ટમરને યોગ્ય સર્વિસ પૂરી ન પાડવા માટે જવાબદાર ઠેરવ્યો અને 32.50 લાખ રૂપિયા રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. 12 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છતાં કસ્ટમરની કાર રિપેર ન કરી આપવા બદલ કન્ઝ્યુમર ફોરમે આ નિર્ણય લીધો છે. તો ચાલો જાણીએ કે આ નિર્ણય કઈ રીતે આવ્યો અને શું થયું. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સમગ્ર કેસની આપણે વિગતને જાણીએ તો સુરતના રહેવાસી પરેશ પંજાબી નવેમ્બર 2012માં 38 લાખ રૂપિયામાં એક કાર ખરીદી. હવે જાન્યુઆરી 2013માં સુવાલી બીચની ટ્રીપ દરમિયાન તેમની કાર કાદવમાં ફસાઈ. કાર મેકરના સર્વિસ પ્રોવાઇડરને મદદ માટે કહ્યું, જોકે તેમને કોઈ મદદ ન મળી, જેને કારણે કાર દરિયાના પાણીમાં ડૂબી ગઈ. તેમણે વારંવાર કોલ કર્યા છતાં સર્વિસ પ્રોવાઇડરે તાત્કાલિક પગલાં લીધા જ નહીં. છેવટે સ્થાનિકોની મદદથી કારને રિકવર કરવામાં આવી, પરંતુ ત્યાંથી રિપેરિંગ વગર સર્વિસ સેન્ટર પર પડી રહી. હવે સર્વિસ સેન્ટરે કારના રિપેરિંગનો ખર્ચ 55 લાખ રૂપિયા જણાવ્યો. બીજી બાજુ ઇન્સ્યોરન્સ કંપનીએ પરેશ પંજાબીનો ક્લેમ નકારી કાઢ્યો. તેમણે કહ્યું કે તેમની બેદરકારીને કારણે કાદવમાં કાર ફસાઈ ગઈ. હવે આ સર્વિસ પ્રોવાઇડર અને ઇન્સ્યોરન્સ કંપની તરફથી મળેલા બેવડો ઝટકા પછી પરેશ પંજાબીએ લોકલ કાર ડીલર, સર્વિસ પ્રોવાઇડર અને ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ આપી. તેમણે ડિફેક્ટિવ પ્રોડક્ટ, કારની ઓફરોડ ક્ષમતાઓ વિશે કરાયેલી ખોટી રજૂઆત અને આફ્ટર સેલ પૂરતી સર્વિસ પાડવામાં નિષ્ફળતા ગયા હોય તેવું તેમણે જણાવ્યું. તેમણે એમ પણ દાવો કર્યો કે લક્ઝરી કાર બ્રાન્ડ દ્વારા આ મોડલ ઓફ રોડિંગ એક્ટિવિટી માટે ટફ, ઓફિશિયન્ટ હોવાનો દાવો કરે છે. જોકે સુનાવણી દરમિયાન કમિશને ચુકાદો આપ્યો. તેમણે વ્હીકલમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટનો કોઈ પ્રશ્ન જ નથી અને ઇન્સ્યોરન્સ કંપનીનું વાતનું પણ સમર્થન કર્યું. હવે કન્ઝ્યુમર કમિશને સર્વિસ એજન્સીનો વાંક કાઢ્યો. તેમની ટીકા કરી અને કહ્યું કે સર્વિસ એજન્સીએ કસ્ટમરને પોતાની સર્વિસ અંગેના દાવા કર્યા, જ્યારે જરૂર પડી ત્યારે કારને કાદવમાંથી બહાર કાઢવા માટે કસ્ટમરની મદદ માટે પણ ન પહોંચી. ફરિયાદીએ સ્ટેચ્યુરેટી વેનિંગ હોવા છતાં કાદવવાળા બીચ પર કાર ચલાવી હોવાથી સર્વિસ એજન્સીએ જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો. હવે તેમણે એમ પણ કહ્યું કે ફરિયાદીને જે નુકસાન થયું છે તેમાંથી નફો મેળવવા માટે સર્વિસ એજન્સી રિપેરિંગ કોસ્ટ વધારી રહી છે, જે અનૈતિક છે, નફાખોરી છે. જો સમયસર એક્શન લેવાયું હોત તો ફરિયાદીને નુકસાન પણ ઓછું થયું હોત. હવે આ કાર ઘણા લાંબા સમયથી પડી છે, એના માટેથી ભંગાર થઈ ચૂકી હશે, જેથી કમિશને ડીલર અને સર્વિસ સેન્ટરને કાર તેમની પાસે રાખવા, સર્વિસ ન પૂરી પાડી આપવા બદલ વળતર તરીકે પરેશ પંજાબીને 32.50 લાખ રૂપિયાના બિલની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.